વડોદરામાં બેદરકારી દાખવનાર સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરાઈ છે। ડ્રાઈવર પર બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવાનો આરોપ છે। બેફામ રીતે વાન હંકારતા ન્યૂ એરા સ્કૂલની વિદ્યાર્થીનીઓ વાનમાંથી પટકાઈ હતી। પોલીસે વાન ચાલકની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। ડ્રાઈવર પ્રતીક પઢિયાર પાસે પાકું લાયસન્સ પણ ન હોવાનો આમાં ખુલાસો થયો છે। તો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે તુલસી શ્યામ સોસાયટી છે ત્યાં રહેતી બે વિદ્યાર્થીનીઓ છે તેઓને સ્કૂલ વાનમાંથી પટકાઈ ગઈ હોવાનો વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। જે રીતે વાત કરીએ આ જે સ્કૂલ વાન છે જેમાંથી વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ હતી, પરંતુ જે વાત કરીએ આરોપીએ જે તપાસ કરવામાં જે ખુલાસો કર્યો છે તેની અંદર જણાવ્યું હતું કે જે લોક છે તે લોક ખરાબ થઈ ગયું છે। જે રીતે વાત કરીએ આ લોક છે પરંતુ લોક બંધ નહીં થતા બમ્પ વચ્ચે આવતા વિદ્યાર્થીનીઓને ધક્કો વાગતા તેઓ નીચે પટકાઈ હતી, તો જેમાંથી બંને વિદ્યાર્થીઓને જે ઈજાઓ પહોંચી છે હાલ તેઓને સારવાર પણ આપવામાં આવી રહી હતી। પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે આરોપી કહી રહ્યો છે કે પોતાની પાસે લાયસન્સ તો છે પરંતુ તે લર્નિંગ લાયસન્સ છે। હાલ જે વાનના જે મુખ્ય માલિક છે તે ફરાર છે, તેને શોધવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે। જિગ્નેશ જોશી નામનો જે માલિક છે તેને શોધવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે અને વાન ચાલક દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે તેને લઈને ફરિયાદ પણ નોંધવામાં આવી છે। મહત્વની વાત છે કે સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા વાલીઓનો વર્ગ ખૂબ મોટો છે, ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારીથી બાળકોનો જીવ પણ જઈ શકે છે। ત્યારે સ્કૂલ વાનમાં ના દાખવવામાં આવતી જે કાળજી છે તેને લઈને હવે પોલીસ તંત્ર કેટલું એક્શન લે છે અને કેવી રીતે તપાસ પૂર્ણ કરી અને કાર્યવાહી કરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરાપર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો બીજી તરફ ડ્રાઈવરનું કહેવું છે કે વાનનો દરવાજાનું લોક ખરાબ હોવાથી દરવાજો ખુલી ગયો હતો। લોક બદલવા માટે મેં માલિકને જાણ કરી હતી, પરંતુ માલિકે લોકને ન બદલવાની ઘટના બની હોવાનો ડ્રાઈવરનો દાવો કર્યો છે કે માલિકને જાણ કરવા છતાં પણ લોક બદલવામાં નહોતું આવ્યું। મકરપુરા વિસ્તારની આવેલી તુલસી શ્યામ સોસાયટીની અંદર સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ પડી ગઈ હતી અને આ વિદ્યાર્થીનીઓને ઈજા પણ પહોંચી છે। હાલ એ વિદ્યાર્થીનીઓને જે સ્કૂલ વાનમાં બેસેલી હતી તે સ્કૂલ વાનના જે ચાલક છે તેઓ અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની હતી અને તમારી પાસે લાયસન્સ છે, વાન ચલાવો છો? હા, લાયસન્સ છે। કેવી રીતે બાળકીઓ અંદરથી પડી ગઈ? એ લોકોની બેગના ઉચક્યું ને એના કારણે બાળકીઓ પડી ગઈ। તો તમને ખબર નહોતી કે પાછળનો દરવાજો ખુલ્લો છે? લોક હતો દરવાજો। તમારી ઉંમર કેટલી છે? 23। અચ્છા, તમે પરવાનગી લીધેલી છે વાનની? ના, એ શેઠને પૂછ્યું। બિલકુલ, આ જે રીતે વાત કરી રહ્યો છે આરોપી કે જે પોતે વાન ચલાવતો હતો પરંતુ આ વાન એની પોતાની નહોતી તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે રીતે વાત કરીએ હાલ મકરપુરા પોલીસ મથક ખાતે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરાપર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વડોદરામાં સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પડી જવા મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। વાલીઓએ વાન બંધાવતા પહેલા ચેકિંગ કરવું જોઈએ। ખાનગી રીતે વાલીઓ વાન બંધાવતા હોય છે અને વાલીઓ જાગૃત થાય અને વાન ચાલકોએ પણ ધ્યાન રાખવું જોઈએ। તો શિક્ષણ મંત્રીનું નિવેદન આવ્યું છે સામે। અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળા લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાનનું નક્કી કરી અને શાળાએ પોતાના બાળકને મૂકતા હોય છે। ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી, એનું અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ ના થયું। પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાન કે જે રિક્ષામાં માત્ર વાનની ચેકિંગ નહીં, એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ, એના કેરેક્ટર બાબતથી